फ्रेंड्स केम छो हम कि તમે બધા મજામાં હશો તો જો છોકરાઓ સ્કૂલમાંથી આવી ગયા છે કેમ કે એક્ઝામ ચાલુ છે એટલે વહેલા આવી ગયા છે અહીંયા મારું જમવાનું બની રહ્યું છે તો અહીંયા મેં બનાવી છે દાળ ઢોકળી કેમ કે આજે જમવાનું દાળ ભાત રોટલી શાક બનાવવાનું હતું પણ મહેમાન જતા રહ્યા છે દાળમાંથી મેં દાળ ઢોકળી બનાવી દીધી છે ને પાછા મહેમાન પાછા આવે છે તો હવે કશું આઈડિયા નથી આવતો કે આપણે શું જમાડીએ તેમને મારા પપ્પા એકલા જ આવે છે એટલે દાળ ઢોકળી જમી લેશે વાંધો નહીં કેમ કે તેમને દાંતમાં થોડો પ્રોબ્લેમ છે દાંત પડાવવા માટે ગયા છે આનંદ એના પપ્પા જો દાંત પડાવીને આવી રહ્યા છે તો તેનું પેલું ખાવાનું છે એમને જોઈએ હવે શું એમને જમાડીએ છીએ આઈસ્ક્રીમ થોડી વાર પછી દાળ ઢોકળી આપણે આપીશું તો ફ્રેન્ડ્સ જો 1 વાગી ગયો છે અને બધા છોકરાઓ આવી ગયા છે સ્કૂલમાંથી આપણે પાત્ર જોઈએ છે કેમ કે મારા પપ્પાને આવવાનું તૈયારી છે અહીંયા જો મારે રસ્તો કરી રહ્યો છે મારે કપડાં પૂછી બધી અમે જમણ કરી મૂકી છે મારી સાફ સફાઈ બિલકુલ આ લોકોને ગમતી નથી કશું કામ કરતું રહેવા નથી રહેતું અને અહીંયા મારા કપડાં પણ ધોવાઈ ગયા છે ચલો શીખી દઈએ વેકેશન પડશે એટલે આ લોકોને તો ચાલુ થઈ જશે सूरी बता तो करो क्ले क्ले हटा लो जो અહીંયા મહેમાન આવી ગયા છે તો અમારા પપ્પા છે અને દાંતમાં દુખતું હતું એટલે દાંત પડાવવા માટે આવ્યા હતા આનંદ તો એના પપ્પાના દવાખાનામાં ગયા હતા દાંત પડાવીને આવી ગયા છે અને જમીને બેસી ગયા છે અહીંયા દાળ ઢોકળી છે ગુલાબજાંબુ છે બધું જમાડી દીધું છે પછી દાળ ભાત નહોતું બનાવ્યું જમીને અહીંયા બેસી ગયા છે જો બધા છોકરાઓ દાદા જોડે બેસી ગયા છે વાતો કરવા માટે અને અમારી બેન બેઠી છે નીચે બેસીથી રૂમીલા અને અમે બધા જો દાદા જોડે વાતો કરવા માટે બેસી ગયા છીએ અહીંયા મહેમાન જતા રહ્યા છે અને અમે અહીંયા ચા પાણી કરીને બેસી ગયા છીએ કાવ્યા અને અનુષ્કા જો સ્કૂલમાંથી આવીને માથું ધોયા હતા હજુ માથું ધોવાનું બાકી છે કાલે રવિવાર હતો પણ માથું નહોતું ધોયું કેમ કે કાલે પણ સ્કૂલમાં જવાનું હતું કેમ કે ડાન્સ પ્રોગ્રામ હતો પ્રેક્ટિસ હતી આજે આવીને માથા ધોયા છે સ્કૂલમાંથી આવીને અમે અહીંયા બેસી ગયા છીએ ટાઈમ પાસ કરવા માટે થોડી વાર આમ પડવાની આ બેન તે મને મારેલું હશે નવીની દર્શી તો જો અહીંયા 3:30 વાગી ગયા છે ને મારો વિરાટ જે ઊંઘી ગયો છે શાંતિથી ઊંઘે છે ત્યાં સુધી મારું કામ પતાવી દઉં સાંજનો કચરો છે એ બધું કામ કરવાનું છે ઉઠી જશે તો કશું કામ કરવા દે કચરો છે વાસણ છે બધું ચાના વાસણ પડ્યા છે ગેસનું પણ થોડું કામ કરવાનું છે વિરાટ સૂતો છે ત્યાં સુધી કામ કરી દઉં પછી મળીએ બધા છોકરાઓ ટ્યુશનમાં જતા રહ્યા છે શાંતિથી મારું કામ પતાવી દઉં તો અહીંયા બાળકો ટ્યુશનમાંથી આવી ગયા છે અને હું તેમને માથું ઓરવા રહી છું કેમ કે એ લોકોએ કાલે રવિવારે માથું નહોતું ધોયું કેમ કે ડાન્સ પ્રેક્ટિસ હતી તો આજે અમને માથા દોડાયા છે સ્કૂલમાંથી આવીને કાવ્યા અને અનુષ્કાએ તો માથા ધોઈને પછી તેલ લગાવીને બંધાવી દઈશ કેમ કે કાલે પછી સવારમાં સ્કૂલમાં વહેલા જવાનું હોય એટલે મોડું થતું હોય છે
તો અત્યારે જ તેલ લગાવીને બંધાઈ દઈશ માથું. સવારમાં માથું ઉડાવી બેસીએ, તેલ લગાવી બેસીએ તો બહુ મોડું થઈ જાય છે. જમવાનું લંચ બોક્સ બનાવવાનું હોય, આ લોકોને તૈયાર કરવાનું હોય એટલે મોડું થઈ જાય છે. તો અત્યારે એ લોકોને ઉડવાઈ દઈશ માથું. તો અહીંયા કાવ્યા સૂઈ રહી છે અને અનુષ્કાને હું માથું ઉડવાઈ રહી છું. આ લોકોને રવિવારે જ વાળ ધોવાનો ટાઈમ મળે છે, કેમ કે સોમથી શનિ સ્કૂલમાં હોય, ટાઈમ નથી મળતો. પણ આજે થોડા વહેલા આવી ગયા હતા એટલે મેં માથા ધોવડાવી નાખ્યા છે. જો અહીંયા અનુષ્કાને માથું ઉડાવીને હું 2 ચોટલા ડાયરેક્ટ ઉડાવી દઈશ. તો એને સવારમાં પછી જપન આવે, સવારમાં ડાયરેક્ટ માથું પછી જો અહીંયા વાગી ગયા છે 7 અને અમે રમીને આવ્યા છીએ. અને અહીંયા મારું જમવાનું મળી રહ્યું છે. તો ખીચડી બનાવી દીધી છે અને શાક બનાવવાનું બાકી છે. તો જે મારા કપડાં ગળી કરવાના બાકી છે. તો વિરાટ શું કરે છે? ભૂખ લાગી છે? વિરાટને ભૂખ લાગી છે. પેલા દીવા કરવાના હજુ બાકી છે. તો ચલો હું દીવા કરી દઈશ. અહીંયા બનાવવાનું છે આજે બટાકાનું શાક અને ખીચડી. બટાકાનું શાક ને ખીચડી. ખીચડી તો બની ગઈ છે, શાક બનાવવાનું બાકી છે. આપું તમારે વિરાટને ભૂખ લાગી છે તો ચાલો વિરાટને આપી દઈએ કશું ખાવાનું. ઉભો રહે ને તૂટી ગઈ.
તો ફ્રેન્ડ્સ જો અહીંયા અમે બેસી ગયા છીએ જમવા માટે. તો એના પપ્પા ગયા છે જમવા. પાઠ હતો કે તો ત્યાં કંકોત્રી હતી તો ત્યાં જમવા ગયા છે. તો અમે હું અને મારા છોકરાઓ એટલા જણ બેસી ગયા છીએ જમવા. તો ખીચડી અને બટાકાનું શાક બનાવ્યું છે. સવારના ગુલાબજાંબુ છે અને અહીંયા પાઉંભાજી કાવ્યા ખાઈ રહી છે. નીચેથી આવી છે અને માસી આપી છે. તો જો અહીંયા મારો વિરાટ. તો ચાલો તમારે પણ ખાવું હોય તો જો સવારના ગુલાબજાંબુ છે ભજ્યા અમે અત્યારે ખાઈએ છીએ. બધા એક એક લઈ લેશે. તો આ અમારો નાનકડો બ્લોગ. તો તમને કેવો લાગ્યો? તો સારું લાગ્યું તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જો મળીએ એક નવા બ્લોગમાં નવા વિડીયો.